गुड आफ्टरनून। एकाउंटनी अंदर भाग 2 एनु बीजू चेप्टर घसाराना हिसाबो। एमां सीधी લીટીની पद्धतिए घसारो केवी रीते गणाय एना सूत्र एनी आमनोंध जोई। घटती जती बाकीनी पद्धतिए घसारानी गणतरी केवी रीते थाय बराबर ए पण आपणे जोयुं। अने एनी आमनोंध लास्ट में बाकी हती उदाहरण नंबर 3 में। जो छेल्ले उदाहरण नंबर 3 में बात करी तो एमां एवुं हतुं कि हरपाल लिमिटेडे 1/4/2012 ना रोज 1,50,000 में यंत्र खरीद्युं हतुं अने एने गोठववानो खर्च 10,000 थयो हतो। घटती जती बाकीनी पद्धतिए 15% लेखे घसारो गणवानो हतो अने एनी आमनोंध आपवानी हती प्रथम 3 वर्षनी। तो पहला आपणे પડતર किंमत गोईती। પડતર किंमत खरीद किंमत प्लस गोठवणी खर्च। जो तमे गणेलो दाखलो छे जोता जाओ। 1,50,000 खरीद किंमत 10,000 गोठवणीना एटले टोटल एनी પડતર किंमत थई 1,60,000। पछी एना पर आपणे घसारो गणता गया तो आपणने प्रथम 3 वर्षनो घसारो जे छे प्रथम 3 वर्षनो घसारो कंईक आपणने आवी रीते आव्यो। पहला वर्ष में 24,000, पछी बीजा वर्ष में 20,400 अने त्रीजा वर्ष में 17,340 रुपया। આવી રીતે કંઈક ઘસારો આવ્યો છે આપણી પાસે 3 વર્ષનો। આના આધારે હવે ઘસારાને લગતી આમનોંધ લખવાની છે। તો આમનોંધ આપણે લખતા જઈએ। આપણે લખી કોના ચોપડે છે? હરપાલ લિમિટેડના ચોપડે। હરપાલ લિમિટેડના ચોપડે ઘસારાને લગતી આમનોંધ। तो एना माटे एवुं कही शकाय कया कया खाना पड़शे आपणे? पहलू खानु तारीख, बीजू खानु विगत, पछी खापा, उधार अने जमा। सौथी पहली आमनोंध ज्यारे तमे यंत्र खरीद्युं छे त्यारे यंत्र छे 1,50,000 नु अने 10,000 रुपया गोठवणीना एटले टोटल 1,60,000 यंत्र आवे छे 1,60,000 नु। तो यंत्र खाते उधार 1,60,000 तमे तारीख लखी शको। कई तारीखे लीधुं छे? 1/4/2012 यंत्र खाते उधार 1,60,000 एमां कई वांधो नहीं थोड़ाक ना पड़वाना। यंत्र खाते उधार 1,60,000। हवे बात अहींया ई छे कि आपणे 1,50,000 नुं यंत्र अने 10,000 गोठवणी खर्च जो बेने अलग अलग लखवा होय तो तमे एवी रीते लखी शको कि ते बैंक खाते 1,50,000 अने रोकड़ खाते 10,000 एम लखवुं होय तो लखी शकाय। पण भेगुं लखवुं होय कंई कीधुं नथी तो तमे भेगुं लखी शको ते रोकड़ खाते अथवा रोकड़ ऑब्लिक बैंक खाते तो पण चाले। अलग अलग लखवुं होय तो ते बैंक खाते 1,50,000 रोकड़ खाते 10,000 एम न लखवुं होय तो आपणे कंई कीधुं नथी चेकथी खरीद्युं कंई तो तमे डायरेक्ट लखी शको ते रोकड़ खाते अथवा तो रोकड़ ऑब्लिक बैंक खाते 1,60,000। बाबत जेमा कही दो। बाबत जेमा शुं थशे? रुपया 1,50,000 नु यंत्र खरीद्युं जेना गोठवणी खर्चना रुपया 10,000 चूकव्या तेना। आटली वस्तु थई जाय। हवे
આ યંત્ર ખરીદી ગયું. હવે એના ઉપર ઘસારો ગણવાનો. પહેલા વર્ષનો ઘસારો. પહેલા વર્ષના ઘસારામાં કેટલી રકમ લેવાની છે? 24,000. કેટલી લેવાની છે? 24,000. ઘસારો ગણી તો ઘસારાની આમનોંધ શું બને? ઘસારાની આમનોંધ શું થશે? તારીખ કઈ થઈ જાય? 31/3 વર્ષ બદલાઈ જાય. 2003 1/13. એક વર્ષ પછી નહીં થાય. 31/3/2013. ઘસારો ખર્ચ છે તો ઘસારા ખાતે ઉધાર ઓલામાં લખતા હતા. જો આમનોંધ તો કઈ કે જે તમે સીધી લીટીની પદ્ધતિમાં લખતા હતા એ જ બરાબર. આમનોંધમાં કોઈ ચેન્જીસ નથી, ખાલી ફરશે ક્યાં? રકમ ફરશે. તો ઘસારા ખાતે ઉધાર પહેલા વર્ષનો ઘસારો કેટલો? 24,000. તો ઘસારા ખાતે ઉધાર 24,000 તે યંત્ર ખાતે 24,000. બાબત જે શું આવશે? બાબત જે તો કે ભાઈ યંત્ર પર કેટલા ટકા લેખે? જે આપણે ગણ્યો બરાબર 15% લેખે. તો યંત્ર પર 15% લેખે 15% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ પ્રથમ વર્ષનો ઘસારો ગણ્યો તેના. ખાલી એમ ન લખો ને ખાલી લખો ભાઈ યંત્ર પર ઘસારો ગણ્યો તેના તો પણ ચાલે. હવે આ ઘસારો જે છે આ ઘસારો એને ક્યાં લઈ જવાનો? એની એ જ તારીખે નફા નુકસાન ખાતે. તો એની એ જ તારીખે તમે નફા નુકસાન ખાતે લઈ જાઓ તો આ ઘસારો ઉધાર છે એ ઘસારો શું થઈ જાય? જમા. અને આમનોંધ શું બની જાય? નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર કેટલા? 24,000. તે ઘસારા ખાતે બાબત જે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. હવે અહીંયા પહેલા વર્ષની આમનોંધ શું થઈ જાય? પૂરી થઈ જાય. હવે જોઈ લો પહેલા વર્ષ ઉપર એક વખત શાંતિથી પહેલાં નજર નાખો. પહેલા વર્ષ ઉપર આપણે શું કર્યું? તો જો પહેલા વર્ષમાં પહેલાં મિલકત ખરીદી. શું ખરીદી? મિલકત ખરીદી. મિલકત ખરીદ્યા પછી એના ઉપર શું ગણ્યો? ઘસારો. એ ઘસારાની રકમ ક્યાં લઈ ગયા? નફા નુકસાન. હવે બીજા વર્ષની આપી છે આની નાની નીચે જ આની નીચે જ થાય પણ મારી પાસે પેજ નથી, પેજ પૂરું થઈ ગયું. તો હું આનો સરવાળો જે છે તમારું જ્યાં પેજ પૂરું થઈ જાય ત્યાં તમારે લઈ જવાનો થાય. મારે અહીંયા સરવાળો જે છે 24 દુ 48 અને 1,60,000 એટલે 2,08,000. 2,08,000 રૂપિયા હું શું કરું? સરવાળો આગળ લઈ ગયા બરાબર. તમારે જ્યાં પેજ પૂરું થાય અહીંયા કરવાનું થાય. આ પહેલા વર્ષની થઈ ગઈ. હવે અહીંયા બીજા વર્ષની આમ નોંધ આપું છું. પેલું તારીખ, પછી વિગત, ઉધાર અને જમા બરાબર. હવે બીજા વર્ષની આપી તો બીજા વર્ષમાં આપણે કરવાનું શું? બીજું કાંઈ નથી કરવાનું. આમ નોંધ તો આની યાદ આપવાની, આમ નોંધ તો આની યાદ. પણ ઘસારો કયો લેવાનો? તો ઘસારો હવે કયો આવશે? 20,400 વાળો. કયો લેવાનો ઘસારો? 20,400 વાળો. તો ગણતરી કેવી રીતે થાય? વર્ષ બદલાઈ જાય. 31/3/2014 થઈ જાય. કયું થઈ જાય? 31/3/2014. તો આમ નોંધ શું થશે? ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર કેટલા? 20,400 તે યંત્ર ખાતે 20,400. બાબત છે યંત્ર પર 15% લેખે ઘટતી જતી
ઘટતી જતી બાકીની પદ્ધતિએ 15% છે 15% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ બીજા વર્ષનો ઘસારો ગણ્યો તેના. હવે આ ઘસારો જે છે એને ક્યાં લઈ જવાનો પાછો? નફા નુકસાન ખાતે. તો એમાં તારીખ કઈ થઈ જશે? 31/3/2014. આની યાદ રહે. આમ નોંધે આની યાદ, આમ નોંધે બદલાશે નહીં, પણ રકમ બદલાઈ જશે. કઈ? 20,400. આ જે છે એ જ અહીંયા શું થઈ જશે? નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર કેટલા? 20,400 તે ઘસારા ખાતે 20,400. બાબત જે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. આ બીજા વર્ષનું થઈ ગયું. આ શું થઈ ગયું? બીજા વર્ષનું. પહેલા વર્ષમાં કેટલી કરી આપણે? 3 આમ નોંધ કરી, બરાબર. બીજા વર્ષમાં 2 થઈ ગયા. હવે ત્રીજા વર્ષની અંદર આમ નોંધ તો આની યાદ, આમ નોંધ તો આની યાદ, પણ રકમ કઈ આવશે? 17,340. ત્રીજા વર્ષનો જે ઘસારો છે અને તારીખ ફરી જશે 31/3/2015. આમ નોંધ આજ ઘસારા ખાતે ઉધાર કેટલા? 20,400 તે યંત્ર ખાતે 20,400. બાબત જે આનું આજ યંત્ર પર 15% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ત્રીજા વર્ષનો ઘસારો ગણ્યો તેના. અને છેલ્લી આમ નોંધ 31/3/2015 જ નફા નુકસાન ખાતે લઈ જવાની. શું આમ નોંધ બનશે? નફા નુકસાન ખાતે ઉધાર 20,400 સોરી 20,400 નહીં, કેટલા? 17,340. ત્રીજા વર્ષનો ઘસારો લેવાનો 17,340. અહીંયા પણ કેટલો થઈ જશે? 17,340. આ ઘસારો ત્રીજા વર્ષનો તે ઘસારા ખાતે 17,340. બાબત જે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. બરાબર. સરવાળો કરી નાખીએ આપણે. જો 1,60,000 પ્લસ 24,000 પ્લસ 24,000 20,400 પ્લસ 20,400 17,340 અને 17,340 2,83,480. અને શું કહેવાય? કુલ સરવાળો ગણી લો. આ આપણે ગણ્યું ઉદાહરણ નંબર 3. કઈ પદ્ધતિએ આપણે ગણ્યું? ઘટતી જતી બાકીની પદ્ધતિએ. ઉદાહરણ નંબર 3. જો 2 પદ્ધતિ થઈ અત્યાર સુધી આપણે, એક સીધી લીટીની પદ્ધતિ અને બીજું ઘટતી જતી બાકીની પદ્ધતિ. બરાબર. બેમાં ફેર શું? તો કે આ ઘસારાની રકમમાં જ ફેર પડે. ઓલામાં ઘસારો દર વર્ષે કેવો આવે? સરખો આવે. ને આમાં ઘસારો જે છે, બરાબર, એ શું થાય? બદલાતો રહે. હવે ખ્યાલ આવે છે? હવે અહીંયા વાત ખાલી એટલી જ છે. હવે
આના પછી આપણે વિશિષ્ટ ઉદાહરણ થોડાક જોવાના છે. આપણે બે પદ્ધતિ ભણવાની હતી, એક સીધી લીટીની પદ્ધતિ અને બીજું ઘટતી જતી બાકીની પદ્ધતિ. જો હવે હજી એક એક્સ્ટ્રા દાખલો આપણે ગણી લઈએ. બે વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે? આમ નોંધ તો બેયની સેમ છે, પણ તમને એક દાખલો ગણવાનો કીધો તો મેં, બરાબર? એવો એક દાખલો હજી કોઈને કંઈ ખ્યાલ ન આવ્યો હોય તો એક ગણી લઈ, કારણ કે આપણે શીખવાનું આ ચેપ્ટરમાંથી આ બે પદ્ધતિ વિશેનું જ છે. બાકી વિશિષ્ટ ઉદાહરણ છે, બરાબર, એ કંઈ બહુ મેટર નથી. એટલે હજી એક વખત એક એક્સ્ટ્રા દાખલો આપું છું, આપણે ગણી લઈ. બરાબર, બે પદ્ધતિની વાત કરી, સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારામાં શું ફેર પડે. તો દાખલા તરીકે એક ફર્નિચર લીધું હોય, આપણે કોઈ પણ મકાન લઈએ તો એક મકાન રૂપિયા 2,60,000 ખરીદવામાં આવ્યું, જેના દસ્તાવેજના રૂપિયા 40,000 થયા. જો તે મકાન પર વાર્ષિક 15% લેખે ઘસારો ગણવાનો હોય, ઘસારો ગણવામાં આવતો હોય તો સીધી લીટીની પદ્ધતિએ અને ઘટતી જતી બાકીની પદ્ધતિએ પ્રથમ 4 વર્ષનો ઘસારો ગણો. આવું તમને કીધું છે. તમને એવું કીધું છે કે ભાઈ એક મકાન 2,60,000 લીધું, એના દસ્તાવેજના 40,000 થયા. જો એ મકાન ઉપર વાર્ષિક 15% લેખે ઘસારો ગણવામાં આવતો હોય તો સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણો. જો આ દાખલો તમને પૂછી શકે 6 માર્કની અંદર કે 5 માર્કમાં છે, એકદમ ઇઝીલી સૌથી પહેલાં કામ ઈ કરવાનું, પડતર કિંમત ગોતવાની. પહેલાં શું ગોતવાની? પડતર કિંમત. પહેલાં પડતર કિંમત ગોતી લેવાની. પડતર કિંમત કેવી રીતે મળે? તો ખરીદ કિંમત પ્લસ એના જે વધારાના ખર્ચા થયા હોય એ. તો તમે આવી રીતે લખી શકો. જો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ દસ્તાવેજ ખર્ચ. તો ખરીદ કિંમત એની વાત કરી તો 2,60,000 છે, પ્લસ દસ્તાવેજના 40,000 થાય. તેની પડતર કિંમત કેટલામાં પડે તમને? 3 લાખમાં. કોઈ પણ રીતથી દાખલો ગણવો હોય પહેલાં પડતર કિંમત તમારી પાસે હોવી જોઈએ. પહેલાં શું હોવી જોઈએ? પડતર કિંમત મળે. હવે તમને એવું કીધું છે સીધી લીટીની પદ્ધતિએ ગણવાનો છે ને ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણવાનો છે. પહેલાં સીધી લીટીની પદ્ધતિએ ગણી લઈએ આપણે. તો સીધી લીટીની પદ્ધતિએ ઘસારાની ગણતરી. તો એના માટે અહીંયા વિગત અને અહીંયા આપણે ખાનું પાડી છીએ રકમનું. બરાબર, કોઈ પણ રીતથી દાખલો ગણવો હોય શરૂઆત પડતર કિંમતથી થાય તો પડતર કિંમત જોઈ લે. પડતર કિંમત કેટલી? પડતર કિંમત
3 લાખ। હવે આના ઉપર પ્રથમ વર્ષનો ઘસારો ગણવાનો। સીધી લીટીની પદ્ધતિ હંમેશા ઘસારો પડતર કિંમત ઉપર જ ગણાય, ગમે એટલામાં વર્ષનો હોય, યાદ રાખજો। એમાં હંમેશા ઘસારો જે છે 1 માર્કમાં પણ પૂછી શકે કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કઈ કિંમત ઉપર ગણાય, તો એની પડતર કિંમત ઉપર ગણાય। શેની ઉપર ગણાય? પહેલા વર્ષનો ગણવો હોય તો પણ પડતર કિંમત ઉપર, બીજા વર્ષનો ગણવો હોય તો પણ પડતર કિંમત, કે ત્રીજા કોઈ પણ વર્ષનો, એમ કે આમાં 5મા વર્ષનો ઘસારો તે પડતર કિંમત ઉપર જ ગણાય। અને ઘસારો કેવો હોય? સરખો જ રહે, એ બદલાશે નહીં, બરાબર। તો અહીંયા પડતર કિંમત 3 લાખ છે, તો પહેલાં અહીંયા ગણું પ્રથમ વર્ષનો ઘસારો। પ્રથમ વર્ષનો ઘસારો કેવી રીતે આવશે? 3 લાખ ઉપર 15% લેખે, તો 3 લાખના 15% કરો એટલે 45,000। કેટલા થશે? 45,000। 3 લાખમાંથી પહેલા વર્ષનો ઘસારો આપણે જે છે એ બાદ કરી દઈએ તો આપણી પાસે એની જે પ્રથમ વર્ષ પછીની કિંમત વધશે કેટલી? કેટલા વધશે? 2,55,000। કેટલા વધે? 2,55,000। આ પ્રથમ વર્ષના અંતે તમારે લખવું તો આવી રીતે લખી શકો કે પ્રથમ વર્ષના અંતે મકાનની કિંમત કેટલી થઈ? 2,55,000। હવે બીજા વર્ષનો ઘસારો ગણું તો બીજા વર્ષનો ઘસારો જે છે માઇનસ બીજા વર્ષનો ઘસારો। તો આમાં બીજા વર્ષનો ઘસારો કઈ કિંમત ઉપર ગણું મને કહો પહેલાં? પદ્ધતિ છે સીધી લીટીની પદ્ધતિ, આ 2,55,000 ઉપર ગણવાનો નહીં। સીધી લીટીની પદ્ધતિમાં કઈ કિંમત ઉપર ગણવાનો? પડતર કિંમત, દર વર્ષે સરખો જ હોય, એમાં કાંઈ ચેન્જીસ હશે નહીં। તો એમાં પાછો હમણાં ગણ્યો એ જ રીતે, કેવી રીતે? 3 લાખ ગુણ્યા 15%, એમાં એમને મધરે, એટલે એમાં કેટલા આવશે? 45,000। તો એમાંથી 45 બાદ કરી નાખો એટલે 2,10,000 વધે। આ શું થયું તમને? બીજા વર્ષના અંતે મકાનની કિંમત। હવે ત્રીજા વર્ષનો ઘસારો ગણવો છે, તો માઇનસ ત્રીજા વર્ષનો ઘસારો। એમાં પણ કેવી રીતે ત્રીજા વર્ષનો ઘસારો? 3 લાખ ઉપર જ ગણાય, 3 લાખ ઉપર 15% લેખે એટલે એમાં પણ કેટલા આવશે? 45,000 વધશે। કેટલા? 45,000 એમાંથી બાદ કરો તો 2,65,000। 2,65,000 સોરી 1,65,000। 2,10,000 માઇનસ 45,000 એટલે 1,65,000 રૂપિયા વધે। આપણને કેટલા વર્ષનો ઘસારો ગણવાનો કીધો છે? 4 વર્ષનો। તો તમે અહીંયા પાછું એવી રીતે લખી શકો કે ત્રીજા વર્ષના અંતે મકાનની કિંમત। ચોથા વર્ષનો ઘસારો ગણી માઇનસ ચોથા વર્ષનો ઘસારો, એમાં પણ 3 લાખ ગુણ્યા 15%। 3 લાખ ગુણ્યા 15% એટલે 45,000 અને બાદ કરો તો છેલ્લે 4 વર્ષના અંતે 1,20,000। કદાચ તમને એવું પૂછે આમાં હારવાર પ્રથમ 4 વર્ષનો ઘસારો ગણો, પછી એવું કે 4 વર્ષના અંતે મકાનની કિંમત શોધો, બરાબર। આવું કે હારવાર એમ કે કુલ ઘસારો શોધો, બરાબર। આવું કે આપણને આ બધું ગોતો તો જો આપણને એમ કે 4 વર્ષના અંતે મકાનની કિંમત, તો આજે 1,20,000 રૂપિયા આવ્યા, એ શું આવ્યું આપણી પાસે? 4 વર્ષના અંતે મકાનની કિંમત, કે 4 વર્ષ પછી મકાનની કિંમત કેટલી? 1,20,000। અહીં તમે લખી શકો 4 વર્ષના અંતે મકાનની કિંમત કેટલી થઈ ગઈ? 1,20,000। એમ કે 4 વર્ષના અંતે મકાનની કિંમત કેટલી? 1,00,000। 4 વર્ષનો કુલ ઘસારો તો 45 કેટલા થયા? 1,80,000। તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સીધી લીટીની પદ્ધતિએ કુલ ઘસારો 45,000 પ્લસ 45,000
પ્લસ 45,000 પ્લસ 45,000 ચારે વર્ષે 45,45નો સરવાળો કરો એટલે 1,80,000 આ તમને કુલ ઘસારો મળ્યો. કઈ પદ્ધતિનો? સીધી લીટી. જો આપણી પડતર કિંમત, આ 4 વર્ષનો ઘસારો, 4 વર્ષના અંતે કિંમત અને કુલ ઘસારો 1,80,000. હવે કઈ પદ્ધતિએ ગણવાનો છે? ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારાની ગણતરી. બરાબર. તો ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણતરી કરવી હોય વિગત રકમ. એમાંય શરૂઆત તો ક્યાંથી થશે? પહેલાં કહો, એમાંય શરૂઆત ક્યાંથી થાય? પડતર કિંમતથી જ થાય. પહેલાં પડતર કિંમત લઈ લેવાની. પડતર કિંમત કેટલી? તો કે ભાઈ પડતર કિંમત અથવા મકાનની પડતર કિંમત 3 લાખ. હવે પ્રથમ વર્ષનો એમાં શું ગણવાનો? ઘસારો. બેય પદ્ધતિએ પ્રથમ વર્ષનો ઘસારો કેવો આવે? સરખો જ આવે. બેય પદ્ધતિએ પ્રથમ વર્ષનો ઘસારો કેવો આવે? સરખો જ આવે. જો ઘસારાનો દર બેય માટે સમાન હોય તો. બરાબર. તો અહીંયા માઇનસ ઘસારો એટલે પ્રથમ વર્ષનો ઘસારો. પ્રથમ વર્ષનો ઘસારો કેવી રીતે ગણશું? પ્રથમ વર્ષનો ઘસારોમાં 3 લાખ ગુણ્યા 15% એટલે કેટલા થશે? આમાં 45,000. 3 લાખમાંથી 45,000 જાય, કેટલા વધે? 2,55,000. આ આપણને શું મળશે? પ્રથમ વર્ષના અંતે મકાનની કિંમત. આ મળી ગઈ. હવે વાત અહીંથી સ્ટાર્ટ થાય, ધ્યાન રાખજો. હવે બીજા વર્ષનો ઘસારો ગણવું તો માઇનસ બીજા વર્ષનો ઘસારો. હવે મહત્વની વાત એ છે, કોની ઉપર ગણવું? ઘટતી જતી બાકીની પદ્ધતિ છે, કોની ઉપર ગણાય? 3 લાખ ઉપર કે 2,55,000 ઉપર? કોની ઉપર ગણાય? 2,55,000 ઉપર. તો 2,55,000 ગુણ્યા 15% કેટલા થશે? 2,55,000ના 15% કરો કેટલા થશે? 38,250. એ આમાંથી શું કરી દેવાના? બાદ. તો 55,000માંથી 38,250 બાદ કરી 2,55,000માંથી એટલે 2,16,750 રૂપિયા વધે. આ શું આવ્યું? 2,16,750. બીજા વર્ષના અંતે મકાનની કિંમત. હવે ત્રીજા વર્ષનો શું ગણી? ઘસારો. તો ત્રીજા વર્ષનો ઘસારો કેટલા? કોની ઉપર ગણવાનો? 2,16,750 ગુણ્યા 15%. તો 2,16,750 ગુણ્યા 15% એટલે 3200. કેલ્ક્યુલેટરમાં કરતા જાવ, જો ખબર પડશે. 32,513. 12.5 છે એટલે કેટલા થઈ જાય? 13. તો 32,513 એ બાદ કરી નાખીએ આપણે. તો 2,16,750 માઇનસ 32,513 કેટલા વધશે? 1,84,237 રૂપિયા. આ શું વધ્યું? ત્રીજા વર્ષના અંતે મકાનની કિંમત. હવે આપણે ચોથા વર્ષનો ઘસારો ગણી. માઇનસ ચોથા વર્ષનો ઘસારો. તો અહીંયા 1,84,237 એના 15% કેટલા? 27,636. આ બાદ કરી નાખી. 27,636 એટલે વધશે 1,56,606. આ ચોથા વર્ષના અંતે મકાનની કિંમત. આપણને પૂછે ઘટતી જતીની બાકીની પદ્ધતિ 1,56,601 થાય
અને અહીંયા 1,20,000 થાય. કુલ ઘસારો ગણવાનો કીધો હોય આમાં, તો અહીંયા એવી રીતે તમે ગણી શકો કે ઘટતી જતી બાકીની પદ્ધતિએ અહીંયા પૂરું કરો તો એવી રીતે થાય કે ઘટતી જતી બાકીની પદ્ધતિએ કુલ ઘસારો બરાબર આ ચારેયનો સરવાળો કરો તો કેટલા થાય? 45,000 પ્લસ 38,250 પ્લસ 32,513 પ્લસ 27,636. તો ચારેયનો ટોટલ કરી તો 45,000 પ્લસ 38,250 પ્લસ 32,513 પ્લસ 27,636. તો એમાં કુલ ઘસારો થશે 1,43,399. બરાબર. આ બે દાખલો ગણવાનો છે તમારે.